હલો ફ્રેન્ડ્સ, લેંગ્વેજ ફંક્શનના આપણે 5મા વિડીયોમાં જુદા જુદા ફંક્શન વિશે વાત કરવી છે. અને આગળના લેક્ચરમાં પણ આપણે 12 સેન્ટેન્સ જોયા હતા. આમાં 10 સેન્ટેન્સ છે. તમને એક્ઝામમાં કેવી રીતના પૂછાશે એનું પેપર તમને મળી ગયું હશે. રવિવારના દિવસે તમને પેપર જે મોકલેલા છે એમાં પહેલાં ટ્રુ ફોલ્સ, પછી નિયરેસ્ટ મિનિંગ અને એ પછીના 3 એ તમને કેવી રીતના પૂછાશે એ તમને આઈડિયા આવશે. એ જોજો તમે આને આધારે, બરાબર, કે એ પેપરમાં જોજો એટલે એ ફંક્શન તમને ખબર પડશે. સારું, તો સૂચના ઉપર કેમ હશે એ પણ તમને ખબર છે, બરાબર. આપણે જે તે વખતે અગાઉ પણ વાત કરી ગયા, અત્યારે પણ વાત કરી લઈએ કે ઉપર એમ લખેલી છે, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇટ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. કે યોગ્ય ફંક્શન પસંદ કરી અને વાક્યની સામે લખો. ઓકે, આ રીતના હશે. ફંક્શન નીચે હશે. દરેક ફંક્શનની આપણે વાત કરીએ તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, એમાં ઇફવાળું વાક્ય હોય અને ભૂતકાળ હોય, હેડવાળું. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, મોડલ ઓક્ઝિલરી હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદન. ઇફ ન હોય તો વાક્યની શરૂઆત હેડથી થઈ હોય એવું પણ બની શકે. અને બીજું વાક્ય હોય મોડલ ઓક્ઝિલરી હોય. મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, મોડલ ઓક્ઝિલરી હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદન. બીજું વાક્ય કે સજેસ્ટિંગ. સજેસ્ટિંગ એટલે શુડ હોય તો પણ સજેસ્ટ કર્યું કહેવાય, અને શુડની જગ્યાએ એક બીજું વપરાય, ઓટ, OUGHT, ઓટ ટુ, એ હોય તો પણ તમે સજેસ્ટિંગ મૂકી શકો. પછી એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા. આઈધર ઓર અને નકાર વાક્ય હોય એ દર્શાવવા માટે નાઈધર નોર, એવા વાક્ય હોય તો એ પણ તમારે એને અલ્ટરનેટિવ ચોઇસમાં લેવા પડે. પછી એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, ભૂતકાળની એવી કોઈ આપણી ટેવ હોય એ બતાવવા માટે હેબિચ્યુઅલ પાસ્ટ, બરાબર. યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ. અને પર્પઝ, કોઈ ક્રિયા કરવા માટેનો હેતુ, તો વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, એ બધું શું બતાવે તો કે એક્સપ્રેસિંગ પર્પઝ બતાવે. ઓકે, તો હવે આપણે સેન્ટેન્સ ઉપર જઈએ કે ભાઈ કયું સેન્ટેન્સ છે. પહેલું જોવું, હેડ આઈ બોટ ધ હાઉસ અર્લિયર. જો ઇફથી નથી શરૂ થયું, આ વાક્ય ક્યાં થયું? હેડથી શરૂ થયું. અને બીજા વાક્યમાં શું આવ્યું? ઇટ વુડ હેવ બીન ચીપર. તો મોડલ ઓક્ઝિલરી એટલે વુડ, પછી હેવ અને બીન એ ક્રિયાપદનું ભૂતકૃદન. તો હેડ આઈ બોટ ધ હાઉસ અર્લિયર, કે જો મેં ઘર વહેલું ખરીદી લીધું હોત તો એ મારા માટે ચીપર, વધારે સસ્તું પડેલું હોત. તો એ ફર્સ્ટ સેન્ટેન્સ છે એના માટે, ફર્સ્ટ સેન્ટેન્સ માટે શું આવશે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, આ સેન્ટેન્સ આવશે. શું કામ આ ફંક્શન આવશે? કેવી રીતના લખવાનું છે તો કે સેન્ટેન્સ લખી અને એની સામે જે ફંક્શન આવતું હોય એ લખવાનું. નિશ્ચિત ઓટ ટુ ફોલો ધ ટ્રાફિક રૂલ. મેં તમને કીધું એમ શુડ પણ બતાવી શકાય અને શુડની જગ્યાએ ઓટ ટુ પણ મૂકી શકો. ફરજ બતાવે, તમને સજેસ્ટ કરે, તો એના માટે શું આવશે? નિશ્ચિત ઓટ ટુ ફોલો. બીજા સેન્ટેન્સ માટે આવશે સજેસ્ટિંગ. આ બીજું આવશે, આ તમારે પહેલું આવશે. થર્ડ જો, શ્રેયા વિલ આઈધર સિંગ અ સોંગ ઓર પરફોર્મ ઇન અ ડ્રામા ઇન અ સ્કૂલ એન્યુઅલ ફંક્શન. આઈધર સિંગ અ સોંગ, કે શ્રેયા કાં તો ગીત ગાશે અથવા ડ્રામા, નાટક ભજવશે સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં. બરાબર, કાં તો ગીત ગાશે અથવા તો નાટક ભજવશે. એટલે એના માટે શું આવશે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે, એ થયું ત્રીજું વાક્ય. સમજણું? ફોર્થમાં જોઈએ, ભાવેશ યુઝ ટુ ડ્રાઈવ
કેરલેસલી, યુઝ ટુ ટેવ હતી, ટેવાયેલો હતો. ભાવેશ યુઝ ટુ ડ્રાઈવ કેરલેસલી બિફોર હી મેટ વિથ એન એક્સિડન્ટ. એનો એક્સિડન્ટ થયો ને એ પહેલાં એ કેવી રીતના ડ્રાઇવિંગ કરતો, તો કે કેરલેસલી, યુઝ ટુ, એની એવી ટેવ હતી. બરાબર. તો યુઝ ટુ બી યુઝ ટુ હોય એના માટે આપણે શું કીધું હતું? એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ માટે વપરાય એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. તો ચોથું વાક્ય છે એ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ તરીકે આવશે. પાંચમું જો રાજુભાઈ જમ્પ ઇન્ટુ ધ રિવર, રાજુભાઈએ નદીમાં જમ્પ કર્યો, કૂદકો માર્યો. ઇન ઓર્ડર ટુ સેવ ધ ડ્રોનિંગ ચાઇલ્ડ, કે ડૂબતું બાળક હતું એને બચાવવા હેતુથી, બચાવવા માટે. બરાબર. રાજુભાઈએ નદીમાં જમ્પ માર્યો, શું કામ? તો કે ડૂબતા બાળકને બચાવવા માટે. ઇન ઓર્ડર ટુ, ના હેતુથી, ના ઈરાદાથી એવો અર્થ થાય. તો પાંચમા સેન્ટેન્સમાં હેતુ કે ઈરાદો છે એટલે એક્સપ્રેસિંગ પર્પઝ. ઓકે. જો પહેલાં 5 સેન્ટેન્સમાં બધા જ આપણા ટૂંકમાં ફંક્શન આવી ગયા છે. જો પહેલાંમાં શું હતું? હેડ આઈ બોટ ધ હાઉસ અર્લિયર ઇટ વુડ હેવ બીન ચીપર ફોર મી. તો એ મોડેલ ઓક્ઝિલરી છે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ઓટ ટુ એ ફરજ બતાવે છે અથવા સજેશન, સૂચન કરે છે. બરાબર. યુ શુડ વર્ક હાર્ડ, યુ ઓટ ટુ વર્ક હાર્ડ, કે તમારે મહેનત કરવી જોઈએ. બરાબર. એ રીતના ટૂંકમાં બતાવે છે એટલે ત્યાં સજેસ્ટિંગ આવશે. શ્રેયા વિલ આઈધર સિંગ અ સોંગ ઓર પરફોર્મ ઇન અ ડ્રામા. આઈધર ઓર, નાઈધર નોર, એટલે મેં તમને કીધું ઓલ્ટરનેટિવ ચોઇસ આવશે. યુઝ ટુ બી યુઝ ટુ હોય એટલે હેબિચ્યુઅલ પાસ્ટ, અને ઇન ઓર્ડર ટુ એ હેતુ કોઈ હેતુ બતાવે એટલે પર્પઝ. બધા જ સેન્ટેન્સ 5 સેન્ટેન્સમાં 5 ફંક્શન આવી ગયા. હવે ફરીથી એ રિપીટ થશે. ક્યાં ક્યાં ફંક્શન થાય એ હવે આપણે જોઈએ. છઠ્ઠું જો મયુર ડઝ એરોબિક્સ રેગ્યુલરલી ટુ રિમેઇન ફિટ. કે મયુર છે એરોબિક્સ રેગ્યુલરલી કરે છે. બરાબર. એક્સરસાઇઝ કરે છે નિયમિત રીતે. શું કરવા માટે? રિમેન ફિટ, પોતાને ફિટ રાખવા માટે, કોઈ ક્રિયા કરવા માટેનો હેતુ બતાવે છે. તો છઠ્ઠા સેન્ટેન્સની સામે શું આવશે તમારે? છઠ્ઠા સેન્ટેન્સની સામે તો કે એક્સપ્રેસિંગ પર્પઝ, એની ક્રિયાનો હેતુ બતાવે છે. શું કામ ભાઈ એરોબિક્સ કરે છે? તો કે પોતાને ફિટ રાખવા માટે. લતા મંગેશકર યુઝ ટુ પ્રેક્ટિસ અલોટ વેન સી વોઝ યંગ. જો યુઝ ટુ બી યુઝ ટુ, મેં તમને કીધું ને યુઝ ટુ, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાથી ટેવાયેલા હતા એવું દર્શાવવા માટે. કે યુઝ ટુ પ્રેક્ટિસ અલોટ, કે ખૂબ પ્રેક્ટિસ કરતા, કે જ્યારે તેઓ યંગ હતા, જ્યારે તેઓ યુવાન હતા. યુઝ ટુ, તો એના માટે શું આવશે? યુઝ ટુ બી યુઝ ટુ માટે યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ માટે આપણે કીધું કે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ આવશે. અને પછીનું સેન્ટેન્સ જોઉં. નાઈધર મની નોર પાવર કેન ડેવિએટ મી ફ્રોમ માય વેલ્યુઝ. કે મારા જીવનનું જે મૂલ્ય છે એને ન તો પૈસા, કે ન તો પાવર, ન તો શક્તિ, કોઈની તાકાત, ડેવિએટ મને વિચલિત કરી શકે નહીં. મારા મૂલ્યથી, મારી વિચારધારાથી મને કોઈ વિચલિત નહીં કરી શકે. ન તો પૈસા કે ન તો પાવર. તો બે, પૈસા અથવા તો પાવર, બેમાંથી એકની વાત છે. તો શું આવશે? અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે. The educated should fight for the ignorant about their rights. એજ્યુકેટેડ કે જે શિક્ષિત લોકો છે, કે જે શિક્ષિત છે, શુડ ફાઇટ સલાહ આપે છે, સજેશન સૂચન કરે છે કે ભાઈ એને તો ફાઇટ કરવી જોઈએ, એના હક માટે લડવું જોઈએ. કોણે? તો કે એજ્યુકેટેડ છે એને શુડ બતાવે છે. તો શુડ માટે શું આવશે? એક્સપ્રેસિંગ સજેશન
અહીંયા ખાલી શું લખેલું છે? સજેસ્ટિંગ. તો એ જે લખેલું હોય એ આપણને લાગુ પડે એ કરી લેવાનું. લાસ્ટ છે, ઇફ પાયલ હેડ શિફ્ટેડ બરોડા અર્લિયર. જો પાયલ બરોડા વહેલી શિફ્ટ થઈ ગઈ હોત તો સી વુડ હેવ ગોટ બેટર જોબ. તેણીને સારી એવી નોકરી મળી હોત. જો એ જોબ વહેલી શિફ્ટ થઈ હોત તો અહીંયા તમને કદાચ પેલું કેમેરાના લોગો નીચે આવી જાય છે. અહીંયા શું લખેલું છે? સી વુડ હેવ ગેટનું ભૂતકાળ ગોટ બેટર જોબ. એને વધારે સારી નોકરી મળી શકી હોત એમ. સી હેડ શિફ્ટેડ ટુ બરોડા અર્લિયર. જો વહેલી બરોડા શિફ્ટ થઈ હોત તો એને સારી નોકરી મળી શકી હોત. ઇફ વાળું વાક્ય છે અને મોડલ ઓક્સિલરી. જો વુડ હેવ અને ગેટનું ભૂતકૃદંત ગોટ, તો એના માટે શું આવશે? તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. જો આ 10 સેન્ટેન્સમાં અગાઉ આવેલા બધા જ ફંક્શન છે. એટલે કદાચ તમને એમાં આઈડિયા આવી જશે કે કેવી રીતના આવડે. તમને મેં કીધું એમ તમારો હોમવર્ક એ રહેશે કે લખી લ્યો પહેલાં અને પછી એની સામે ઉપર ખાલી બ્રેકેટમાંથી જોઈ અને તમારે ફંક્શન લખવાના. જો કંઈ પ્રશ્ન આવે, જો કંઈ એવું લાગે કે આપણને નથી આવડતું તો તમારે ફરીથી વિડીયો જોવાનો અથવા હોમવર્ક એ લખી અને પછી વિડીયોમાં આપણે ક્યાં ફંક્શન આપેલા છે તો આપણે સાચા છે કે ખોટા એ જોઈ લેવાનું. હવે આના પછીનો હજુ એક વિડીયો હું તમને આપીશ ફંક્શન માટેનો, પછી આપણે નેક્સ્ટ એનાથી આગળ જઈશું. ઓકે, મહેનત કરજો, વ્યવસ્થિત રીતે ભણજો. બાકી કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ ક્વેરી હોય, જો પેલું મારે તમને એક સજેશન એ કરવાનું છે કે તમને જે પ્રશ્ન પેપર મળી ગયું છે, બરાબર, દરેક વિષયના પ્રશ્ન પેપર મળી ગયા. એમાંથી ઇંગ્લિશની વાત કરું તો ઇંગ્લિશના પ્રશ્ન પેપરમાં માઇનોર ફર્ક છે, થોડુંક ઓબ્જેક્ટિવ વધારેલું છે. એટલે જોજો કેવી રીતના પૂછાય એમ. એ વિભાગથી લઈ આપણે જો એ વિભાગથી જ સ્ટાર્ટ કરેલું છે એટલે આપણે પણ આગળ એ વિડીયો દ્વારા જતા જઈશું અને આખું તમને જોતા જઈશું. છતાં કંઈ પ્રશ્ન હોય તો કહેજો. ઓકે, આવજો.